નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિવારણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 16/9/2024 સોમવાર, ભાદરવા સુદ તેરસ તિથિ છે 15-11 સુધી. ઘનિષ્ઠા નક્ષત્ર છે 16-33 સુધી, પછી શતતારા નક્ષત્ર છે. સુકર્મ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. દિન વિશેષમાં જોઈએ તો આજે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરે છે 19:44. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 27/1/1970. જન્મ સમય કયો છે? જન્મ સમય છે વહેલી સવારે 3:30. અને જન્મ સ્થળ? જન્મ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સૌથી પહેલા તો જી ટીવી ની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને હેમિલભાઈ લાઠિયાના ચરણોમાં પ્રણામ. જી, મારો પ્રશ્ન એ છે કે હવે તમારા કહેવા મુજબ તો ઘણી બધી અત્યારે સરળતા પણ થઈ ગઈ છે, ધંધામાં પણ ઘણું બરકત અને ધંધો પણ મળે છે, જેથી સમય પણ ઘણો સુધરી ગયો. પણ હવે એક પ્રોબ્લેમ એ છે કે મને પેટની ઘણી સમસ્યા છે અને એનો કોઈ નિરાકરણ આવતું નથી. અથવા દેશી દવા કરવી આયુર્વેદિક કે પછી એલોપેથિકમાં જવું? જી, જો સૌ પ્રથમ તો એટલું કહીએ છીએ, અમે તમારો પણ આભાર કરીએ છીએ કે તમને આવી રીતે યાદ કર્યા અને તમારા જીવનમાં પરિવર્તન આવ્યો અને આવતો રહે એવી પણ અમે શુભકામના કરીએ છીએ. હવે તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ ને તો તમારા દર્દ અંગે તમારે આ 2024માં જ કોઈ સારા સુધારા આવે એવું બને. હવે તમારે કયા પ્રકારની દવા લેવી એ તમારે થોડુંક વ્યક્તિગત અથવા તમારા કોઈ ફેમિલી ડૉક્ટર હોય અથવા તમે જેની અવારનવાર સહારા લેતા હોય એનું પણ તમે માર્ગદર્શન લઈ અને તમે એ થિયરી અપનાવી શકો છો. કારણ કે દવાનું માધ્યમ તો તમારે વ્યક્તિગત રીતે નક્કી કરવાનું હોય છે. એટલે તમે સારું છે કે દવાથી તમે દર્દનો ઈલાજ કરવા માંગો છો, એટલે તમે ચોક્કસ દવા અસર કરે માટે તમે કોઈ પણ માધ્યમ તમારી પસંદગીનું પસંદ કરી શકો. 2024 અનુકૂળ છે. આ બાબતે તમે દરરોજ સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપની એક માળા કરો, તેમજ રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો, એ તમારા માટે જરૂરી છે. રાત્રે એકવાર હનુમાન ચાલીસા પણ વાંચો, જેથી કરીને તમારા આરોગ્ય અને અન્ય બાબતે અનુકૂળતા થોડીક વધુ રહે તેવું બની શકે. હવે એ ઉપરાંત જો તમે શક્ય હોય તો મહિનામાં એકવાર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એકાદ વાટકી જેટલું કંઈ પણ પ્રકારનું અનાજ તમે એને આપો, એ પણ તમારા માટે અગત્યનું છે. એટલે તમે આ પ્રકારની ભક્તિ તમે કરશો, યોગ્ય નિદાન દાક્તરી સારવાર કરશો તો ચોક્કસ તમને એમાં પણ સારું થઈ જશે તેવું કહીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. જગદીશભાઈ છે. જગદીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/8/1994. જન્મ સમય કયો છે? સમય છે સવારના 2 વાગ્યા. અને જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારા સનનું છે
જી. એમનું કેવું રહેશે લગ્ન જીવન? જી, જો લગ્ન જીવન માટે વાત કરીએ તો એમની કુંડળી પરથી તો ગણતરી કરીએ તો હાલમાં કંઈ પણ પ્રકારની દ્વિધા હોય તો એ દ્વિધા અથવા કંઈ પણ પ્રકારની ગણતરી હોય તો એ અનુકૂળ થઈ શકે તેવું લાગે છે. એટલે હાલમાં આ બાબતે સમય થોડોક અનુકૂળ છે તેવું આપણે કહી શકીએ. અને આગળ 2025 થોડુંક મધ્યમ છે પણ 26 પણ સારું લાગી રહ્યું છે. દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ એકવાર વાંચવા અને ગુરુવારના દિવસે 5 વાર વાંચવા એ એના માટે હિતાવહ છે. તેમજ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ શંકર ભગવાનને પાર્વતી માતાને પ્રાર્થના કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, જેથી કરીને ક્યાંય પણ પ્રકારની દ્વિધા હશે તો ઈશ્વર કૃપાથી તે દૂર થાય તેવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. સમીરભાઈ છે. સમીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. છોકરા માટે છે શ્લોક સમીરભાઈ 2/10/2009. 2/10/2009. હા, સમય કયો? સવારથી 11 થી 12 જી. અને સ્થળ કયું છે? બારડોલી વ્યારા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ 10મા ધોરણમાં છે, પરીક્ષા ભણતો ને પાસ થઈ જશે. જી, જી. જો એના ભણતર અંગેની જે વાત કરીએ તો એમાં એટલું કહી શકાય કે હાલ સમય થોડોક મધ્યમ એટલે કે ચંચળતા વાળો દેખાઈ રહ્યો છે. એટલે એને યોગ્ય માર્ગદર્શન અને પ્રેમથી સમજાવટની કોશિશ કરો એ વધુ સારું. હવે જો 10મામાં ભણી રહ્યો છે એટલે માર્ચ એપ્રિલમાં કદાચ પરીક્ષા આવે 2025માં, એટલે ત્યાં સુધીમાં એની તમારી સમજણ માર્ગદર્શિત પરીક્ષામાં લક્ષી કંઈ સુધારો આવે તેવું આપણે કહી શકીએ. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે એ વધુ અનુકૂળ છે. એ ના વાંચી શકતો હોય સ્કૂલના ટાઈમ કે કંઈ પણ કારણસર તો ઘરની કોઈ પણ વ્યક્તિ વાંચે અને દત્ત બાવાને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે, જેથી કરીને આગળ પણ એના માટે સારું રહેશે. અને જો એ પોતે વાંચે તો વધુ સારું. તો સાથે સાથે સરસ્વતી માતાનું નામ સ્મરણ અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એક માળા કરવાનું પણ રાખશે ને તો આગળ ભણતરમાં અને કારકિર્દીમાં પણ એનું સારું રહેશે તેવું બની શકે. એટલે થોડુંક પ્રેમથી સમજાવવાની કોશિશ કરો તો તમને સારું પરિણામ મળી શકે તેવું આપણે કહી શકીએ. જયપાલભાઈ જોડાઈ ગયા છે. જયપાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 9/6/1988. સમય કયો છે? જન્મ સમય? જન્મ સમય સવારે 5 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ તળાજા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે મારે ધંધાકીય આર્થિક નવરી છે. ધંધામાં કઈ સેટલમેન્ટ નહીં થતું. જી. અને મગજ પણ તે જન્મ સ્થળ તળાજા. ઓકે. જી જી. જો હવે તમારે ધંધાકીય અને આર્થિક બાબતોની જે વાત કરીએ તો એ અંગે તમારે જે પણ પ્રકારનો વ્યવસાય હોય, કામકાજ, એમાં તમારે યોગ્ય મહેનત અને આયોજન રાખો. જ્યાં પણ દ્વિધા હોય ત્યાં કોઈનું માર્ગદર્શન લો એ વધુ સારું છે. કંઈ પણ ચિંતા, જોખમી નિર્ણયો કરવાની પણ જરૂર નથી. તમારી પરિસ્થિતિ આ 2024માં દિવાળી પછીથી સુધરી શકે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો ને એ તમારા માટે ઘણું જરૂરી છે. તમે પાઠ 1 વાર કે 5 વાર તમારી સમય અનુકૂળતા મુજબ વાંચી શકો છો. એટલે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવાથી તમારા કામકાજમાં ક્યાંય પણ પ્રતિકૂળતા આવતી હશે એ દૂર થશે તેવું કહેવાય. એટલે રોજિંદી જે પણ ભક્તિ હોય એ ચાલુ રાખવી, સાથે ગજેન્દ્ર મોક્ષના પાઠ પણ તમારે વાંચવા અથવા સાંભળવા હિતાવહ છે. સૂર્યાબેન જોડાઈ ગયા છે. સૂર્યાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે મારા બાબા માટે પૂછવું છે. મારા બાબાની જન્મ તારીખ છે 4 ઓગસ્ટ 2004. જન્મ સમય કયો છે?
જન્મ સમય બપોરે 1 વાગતાના કલોલ. જી, અને જન્મ સ્થળ કલોલ. કલોલ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારા બાબાને મેં મેડિકલ લાઈન 12 સાયન્સમાં એને ભણાવ્યો હતો, જી. પણ મારે એને મેડિકલ લાઈનમાં મૂકવો તો પણ કોરોનામાં એનું કંઈ થયું નહીં, અને છતાં બી એને અત્યારે હાલ મેં BSc લેવડાવ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક એને ભણવામાં રૂકાવટ આવતી જ હોય છે. જેવું જોઈએ એવું રિઝલ્ટ નથી આવતું, તો આગળ એનું ફ્યુચરમાં એને સફળતા કેમની મળી રહેશે? જી જી, જો આગળ એની કારકિર્દીને લગતી વાત કરીએ ને, તો કારકિર્દી એને સારી બને તેવા યોગ છે. એટલે નાના નાના તમારે કંઈ પણ પ્રકારના અતિ વિચારોને કારણે દ્વિધા થાય બને, પરંતુ કારકિર્દી જે તે ક્ષેત્રમાં બનાવવા માગતા હો એને લગતું માર્ગદર્શન લઈ અને એ દિશા તરફ મહેનત કરશે તો ચોક્કસ સારી કારકિર્દી બને તેવું પણ આમાં જણાય છે. હવે એને કારકિર્દીને લગતા સારા વિચારો આવે અને ઉત્સાહ જાગે અને એમાં પ્રગતિ થાય તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ 1 વાર 5 વાર જે એના સમય સંજોગો મુજબ વાંચે એ વધુ અગત્યનું છે. અને જો આગળ પણ એ વાંચવાનું રાખશે તો એને કારકિર્દી પણ સ્થિર બને તેવું જણાય છે. જો વહેલા ઉઠવાની આદત હોય તો બ્રહ્મ મુહૂર્તમાં પણ સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચવામાં આવે ને 12 વાર તો પણ એને ઉત્તમ ફળ મળે તેવું કહી શકાય. પરંતુ વિદ્યાભ્યાસના હિસાબે જે પ્રકારની સમય અનુકૂળતા હોય એ પ્રમાણે સવારે 1 વાર કે 5 વાર વાંચશે તો પણ માતાજીની દયાથી એને કારકિર્દી પર સારી અસર થશે તેવું કહેવાય. એટલે રોજે જે પૂજાપાઠ કરતા હોય તો સાથે સાથે ગાયત્રી ચાલીસા વાંચવાનું રાખે તો આગળ એના માટે ફાયદાકારક બની શકે છે. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. તમને આજે વિચારો વધુ આવે, નાની નાની બાબતે મગજ વિચારે ચડી જાય. શબ્દ પર અંકુશ રાખો એટલે વાતચીત દરમિયાન ક્યાંય ઉગ્રતા ન થાય. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃષભ રાશિ નામાંક્ષર છે બવઉ. કાર્યમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું બને. સહકારની ભાવના તમારામાં આજે વધુ જોવા મળે. ધાર્મિક પ્રભાવ આજે તમારા વિચારોમાં પણ વધુ રહે તેવું બની શકે. મિથુન રાશિ સગા સ્નેહી સાથે કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા વધે. ઉત્સાહ પણ આજે તમારી દિનચર્યામાં દેખાય. કામકાજમાં તમને કોઈ સારી તક મળે કે સારી વાત જાણવા મળે તેવું પણ બની શકે છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારું વર્તન લાગણીશીલ બને. કંઈ પણ કારણસર આજે તમારા સ્વભાવમાં વિચારોમાં લાગણીનો પ્રવાહ વધુ જોવા મળે. કંઈ કારણ એવું બને કે જૂના સ્મરણો તાજા થાય, સંયોગીને મળવાનું થાય તેવું પણ બની શકે. તમારા કામકાજમાં અન્યનો સહયોગ પણ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ રહે તેવું બની શકે. આરોગ્ય અંગે થોડીક તકેદારી પણ રાખવી. ધીરજનો અભાવ આજે તમારા સ્વભાવમાં પણ જોવા વધુ મળે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા કામકાજમાં દેખાય. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એમાં પણ તમે સારું યોગદાન આપો. સહકર્મીને આજે સહયોગ પણ આપો. તે પ્રકારની દિનચર્યા તમારામાં જોવા વધુ મળે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, શાંતિબેન છે. શાંતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તારીખ 25/12/99. 25/12/99. જી,
જન્મ સમય કયો છે? જન્મ સમય રાત્રે 1:10. જી. અને જન્મ સ્થળ? સ્થળ ઉપલેટા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને સગાઈ શું? સગાઈ ક્યારે થાય? સગાઈ ક્યારે થશે? ઓકે. જો હાલમાં જે પ્રકારના ગ્રહ યોગ છે એ પ્રમાણે પ્રયત્ન કરો, કારણ કે યોગ તો ચાલી રહ્યા છે. મે 2025 પછીના 2 વર્ષ વધુ પ્રબળ યોગ પણ છે જ. એટલે તમે આ રીતે પ્રયત્ન ચાલુ રાખો. આગળ પણ તમને તમારી મહેનત ફળદાયી થાય તેવું પણ આપણે કહી શકીએ. એટલે આ સમયગાળા દરમિયાન તમે કંઈ પણ પ્રકારની દ્વિધા રાખ્યા વગર શક્ય હોય એટલી મિલન મુલાકાત ગોઠવો, વાર્તાલાપ ગોઠવો, તો જેથી કરીને કોઈક જગ્યાએ વાત નક્કી થાય તેવા યોગ બને છે. દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના પાઠ કરવા તેમજ કુળદેવીને 2 હાથ જોડીને પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. મહિનામાં એકવાર કોઈ પણ તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજીના મંદિરે પણ દર્શન કરવા જઈ માતાજીને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું લાગે છે. એટલે વાત કોઈ જગ્યાએ નક્કી થાય ત્યારે માતાજીને પણ ત્યાં જઈને આભાર પ્રગટ કરવાનો, કારણ કે ઘણા લોકો તો માતાજી કામ કરે છે તો પછી માતાજીને આભાર પ્રગટ કરતા પણ નથી, પણ તરત આ ભાવના રાખશો ને ચોક્કસ માતાજીના દર્શન કરવા જવાની, તો ચોક્કસ તમારા અત્યારે યોગ એવા છે કે તમારું કામ થઈ જાય એવું કહેવાય. એટલે માતાજી તમારું ચોક્કસ કામ કરશે. એટલે તમે સાચા દિલથી ભક્તિ કરો. યોગ ચાલુ છે અને તેને ફળ તમને મળી શકે તેવું લાગે છે. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/9/77. જન્મ સમય બપોરે 12:45. અને જન્મ સ્થળ? કલોલ. જી. પ્રશ્ન જણાવો. સાહેબ, મારા મકાન લેવું છે, ફ્લેટ, પણ હજી એનો મેળ પડતો નથી ને, આમ ખાસ થતું નથી, મૂંઝવણ રહ્યા કરે છે. આમ લેવાની હિંમત કરીને ના થાય, એનો કઈ નિર્ણય નથી લઈ શકાતો. એના હિસાબે કોઈ પ્રગતિ ધંધામાં થતી નથી. જી. એટલે એના માટે શું કરવું? જો હાલમાં તમારા યોગ એવા છે કે થોડીક ધીરજ રાખો. તમારે 2024 મધ્યમ છે, 25થી તમારી અનુકૂળતા વધી જશે. એટલે હાલમાં તમે યોગ્ય માર્ગદર્શન લો, તમારા અનુભવનો ઉપયોગ કરો, તેનો આગળ જતાં ફાયદો થાય તેવું બની શકે. તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો, તેમજ અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ, ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, તો જેથી કરીને તમારી આ પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું કહી શકાય. એટલે ધીરજ રાખો. આગળ સમય સારો છે. એટલે ભક્તિ અને પ્રયત્નથી તમારું ઘણું કાર્ય થઈ શકશે. જી. હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામમાં ઉત્સાહ વધુ જોવા મળે તેવું બને. મિત્રો સાથે સમય પણ વધુ પસાર થાય. આજે દિનચર્યામાં પણ ઉત્સાહ વધુ જળવાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો વધુ આવે. થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં જોવા મળે. ધાર્મિક વિચારો પણ તમારા આચરણમાં રહે. ધન રાશિ આ જાતકોએ આજે થોડીક ધીરજ તેમના કામકાજમાં રાખવી જરૂરી છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય તેવું પણ બની શકે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. જી. હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય. નવી વાત જાણવા મળે, શીખવા મળે. સાહસ વૃત્તિ પણ તમારામાં વધુ દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં નવીનતા વધુ રહે. પરિવર્તનના વિચારો પણ આજે તમને વધુ આવે. થાકની અસર તમારી દિનચર્યામાં દેખાઈ આવે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે વધુ જોવા મળે.
વડીલોનો સહયોગ તમારા કાર્યમાં મળે, ઉત્સાહ પણ તમારી દિનચર્યામાં આજે રહે તેવું બને. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.